હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં વાર્તાલાપ અગાઉ આપણે વાર્તાલાપ ખૂબ સુંદર રીતે સમજ્યા છીએ અને એનિમેશન દ્વારા પણ મેં તમને સમજ આપી હતી. હવે આપણે આ વાર્તાલાપ પાઠને ફરીથી પુનરાવર્તન કરી અને સમજીએ. તો આપણો પુનરાવર્તનનો પાઠ છે વાર્તાલાપ. તો પુનરાવર્તન કરીશું. તો અહીંયા ભાવેશ અને ચેતનાનો અહીંયા વાર્તાલાપ છે, એટલે કે બંને વાતચીત કરે છે. હવે તમારે વાતચીત તમને પૂછાય છે, કોઈ પણ પરીક્ષામાં વાતચીત પૂછાય તો કેવી રીતે એને સંબોધન સંસ્કૃતમાં કરવાનું. જ્યારે પણ તમે કોઈને મળો છો તો તમને ગુજરાતીમાં તમે કહો છો કે નમસ્કાર, બરોબર, આ સંબોધન કરો છો, નમસ્કાર એમ કહો છો. તો આપણે સંસ્કૃતમાં સમજવાનું છે કે કોઈ આપણા ઘરે આવ્યું છે કે કોઈને આપણે પહેલી વાર મળ્યા છીએ, તો કયા શબ્દથી આપણે એનું અભિવાદન કરીશું? તો નમસ્કારઃ, બરોબર, નમસ્કારઃ આ શબ્દથી આપણે અભિવાદન કરીશું. તો અહીંયા ભાવેશ અને ચેતના, એમાં ભાવેશ આવે છે અને કહે છે નમસ્કારઃ, એટલે કે નમસ્કાર. હવે ચેતના બોલે છે નમસ્કારઃ ભાવેશઃ આગચ્છતુ, નમસ્કાર ભાવેશ આવ. હવે કોઈ પણ તમારા ઘરે આવે છે તો તમારે પણ આ જ શબ્દ કહેવાનો છે. કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ બોલવાનું છે. કે દાખલા તરીકે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને એનું નામ છે ધારા, ચાલો, તો ધારા આગચ્છતુ, બરોબર, આવડે ને? આ રીતે અભિવાદન તમને આવી રીતે પૂછાય છે. પરીક્ષામાં કેવી રીતે પૂછાશે? તમને 2 જણનો વાર્તાલાપ આપેલો હશે અને તમને ખાલી જગ્યા કરેલી હશે. કેવી રીતે? ધ્યાન આપો. દાખલા તરીકે ભાવેશ ચેતના, બરોબર, બોલે છે પહેલું તો નમસ્કાર, પહેલું ભાવેશ બોલે છે તે લખેલું હોય. હવે ચેતના શું બોલશે તે તમારે લખવાનું છે. આવી રીતે ખાલી જગ્યામાં તમને પૂછાય છે. ધ્યાન આપજો. આ પાઠમાંથી આપણે આ જ સમજવાનું છે. હવે ભાવેશ કહે છે સર્વમ, ચેતના કહે છે સર્વમ કુશલમ વા, બધું કુશળ છે ને? તમે કોઈને મળો ત્યારે કહો છો ને કે શું બધું બરોબર છે ને, મજામાં છો ને, એમ. તો એને સંસ્કૃતમાં શું કહેવાય? સર્વમ કુશલમ વા. હવે ભાવેશ કહે છે સર્વમ કુશલમ, બધું જ કુશળ છે. ચેતના કહે છે, ધ્યાન આપજો, આ છે સંસ્કૃત અને સંસ્કૃતમાં તમારે ક્રિયાપદ ખાસ યાદ રાખવું પડશે. ક્રિયાપદમાં ઘણા બધા આપણે 6થા ધોરણમાં સમજી ચૂક્યા છીએ કે ખેલતી, ગાયતી, ખાદામી, લિખામી, પઠામી, બરોબર. મી આવે તો અહમ આવે, તી આવે તો ત્વમ આવે, બધું આપણે સમજી ચૂક્યા છીએ. ઘણા બધા તમને ક્રિયાપદોની સમજ છે. હવે એવા ક્રિયાપદ થોડા એવા પણ આવશે કે જે તમને સમજ નહીં હોય, તો હવે એવા ક્રિયાપદો યાદ રાખવાના છે તમારે. તો અહીંયા ઉપવિશતુ, ઉપવિશતુ આ ક્રિયાપદ છે. ઉપવિશતુ એટલે બેસો, ઉપવિશતુ એટલે બેસો, આ પણ ક્રિયાપદ છે. જલમ સ્વીકરોતુ, જળનો સ્વીકાર કરો એટલે પાણી લો, પાણી લો, જલમ સ્વીકરોતુ. હવે તમને સંસ્કૃતમાં પૂછાય પાણી લો, એના માટે તમારે સંસ્કૃત કરવાનું છે. તો જલમ સ્વીકરોતુ, સ્વીકરોતુ એટલે લો, સ્વીકાર કરો, આ પણ એક ક્રિયાપદ છે. હવે ભાવેશ કહે છે ધન્યવાદ, એટલે ધન્યવાદ, આભાર, આભાર, થેન્ક્સ. જેમ તમે ઇંગ્લિશમાં બોલો છો ને એમ સંસ્કૃતમાં કહેવાય ધન્યવાદ. નમસ્કાર, અભિવાદન કરાય. હસવાનું નથી, પણ આમાં જ આવી જ રીતે તમારે પૂછાય છે સંવાદ. અને સંવાદ પૂછાશે ને ત્યારે તમે મને યાદ કરશો કે ટીચર કહેતા હતા વાત સાચી. અને તમને ખબર છે કે પેપર હું નથી કાઢવાની, પેપર બહારથી જ આવવાના છે, બરોબર. એટલે આવું ઝીણી ઝીણી વસ્તુઓનું ખાસ ધ્યાન આપજો. હવે ચેતના,
ચેતના કે છે ચાયમ કોફી વા, ચા કે કોફી. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે તો આપણે ચા અને કોફીથી એનું અભિવાદન કરીએ છીએ. તો અહીંયા ચેતના પણ ભાવેશ તું ચા અને કોફી એમ કે છે કે ચા કે કોફી, ચાયમ કોફી વા. હવે ચેતના કે છે, ભાવેશ કે છે કિમપી માસ્તુ, કંઈ પણ નહીં. કિમપી માસ્તુ એટલે કંઈ પણ નહીં. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, અત્યારે ભોજન જરૂરી છે. આવશ્યકમ એટલે જરૂરી. હવે ચેતના કે છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, ભોજન તૈયાર જ છે. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. આ વાક્ય યાદ રાખજો, પૂછાય છે. ગુજરાતી લખે અને તમારે સંસ્કૃત કરવાનું આવે કે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. એનું ગુજરાતી કરો તો ભોજન તૈયાર છે, અને ગુજરાતી આપેલું હોય તો સંસ્કૃત કરવાનું. બરોબર. આસનમ ગ્રહણમ કરોતી, આસન પર બેસો. આસન ગ્રહણ કરો એટલે આસન પર બેસો. ભાવેશ કે છે કૃપયા પરિવેશ્યતુ. હવે આ પણ એક ક્રિયાપદ છે. કૃપા કરી પીરસો. ભોજને કિમ કિમ અસ્તિ, આ ખાસ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, દરેક પરીક્ષામાં પૂછાય છે. ભોજને કિમ કિમ અસ્તિ હું લખીશ અને તમારે યાદ રાખવાના છે. અગાઉ આપણે સમજ્યા છીએ પણ ફરીથી આને પુનરાવર્તન કરીએ છીએ. ભોજને વ્યજનમ, વ્યજનમ એટલે શાક. ભોજને વ્યજનમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલા સમજી લઈએ પછી આપણે લખીશું. ભોજને વ્યજનમ, ભોજનમાં શું શું છે? તો ભોજને વ્યજનમ રોટિકા. સંસ્કૃતમાં હવે તો તમને ભોજનમાં રોટલી આપે મમ્મી તો તમને સંસ્કૃતમાં આવડી જાય હો. રોટિકા. શાક આપે તો વ્યજનમ. તમારે શાક પડ્યું હોય ને તો સંસ્કૃતમાં યાદ કરવાનું કે આને વ્યજનમ કહેવાય. દાળ આપે ને મમ્મી તો યાદ કરવાનું કે દાલમ. ભાત, ભાતને કહેવાય ઓદનમ. દાલમ. હવે લાડુ, તો લાડુ તો તમને થોડી સમજ હશે લાડુની. જે આપણે ગણપતિ દાદાના મોદક કહીએ છીએ ને, મોદકમ એટલે લાડુ. ચાલો, તમને ઘણા બધા સંસ્કૃતમાં આવડી ગયા હે ને. પહેલાં થાળીમાં જે પણ પીરસાય એ બધું જ હવે તમને આવડી ગયું. તો પહેલાં વ્યજનમ શાક, રોટિકા રોટલી, મોદકમ લાડુ, ઓદનમ ભાત, દાલમ દાળ. 5 વસ્તુ થઈ. ભોજનમાં શું શું છે ધ્યાન આપજો. વ્યજનમ, શાક, રોટિકા, રોટલી, મોદકમ, લાડુ. 3 વસ્તુ થઈ. હવે દાળ અને ભાત રહ્યા. દાળ અને ભાત સંસ્કૃતમાં આપણે લખવાના છે. તો દાળને સંસ્કૃતમાં શું કહેવાય? દાલમ. તો લખીએ દાલમ એટલે દાળ. હવે ભાત, ભાતને કહેવાય ઓદનમ. ઓદનમ એટલે ભાત. ચાલો, હવે આ બધું જ ચેતનાએ બનાવ્યું છે અને પીરસે છે ભાવેશને. હવે કહે છે ભાવેશ તરહી શીઘ્રમ દદાતું, તો તું મને ઝડપથી આપી દે. આ બધું ખાલી વાત કરે છે. ચેતના વાત કરે છે કે ભોજનમાં આ બધું બનાવ્યું છે, ત્યારે હવે રહેવાતું નથી ભાવેશથી. એટલે ભાવેશ કહે છે તરહીમ શીઘ્રમ દદાતું, તો ઝડપથી આપી દે. દદાતું એટલે આપવું. બરોબર. હવે ચેતના સ્વીકરોતું લો એમ કે છે લવણમ. લવણમ આવશ્યકમ વા. લવણમ એટલે મીઠું. સંસ્કૃતમાં હવે મીઠાને પણ, મીઠા વગર તો કોઈ પણ વાનગી અધૂરી છે. બધું ટેસ્ટ હોય, બધું જ ફાઇન નાખેલું હોય, મરચું નાખેલું હોય, મીઠું હળદર, મીઠું ન નાખેલું હોય, હળદર નાખેલું હોય, બધું જ ગરમ મસાલા શીખે બધું નાખ્યું હોય, પણ એમાં જો લવણ મીઠું ન હોય
તો આપણો ટેસ્ટ અધૂરો. બરોબર. એટલે લવણમ એટલે મીઠું. આપણને સંસ્કૃતમાં ખબર પડી ગઈ. લવણમ, લવણમ એટલે મીઠું. હવે ચેતના કહે છે કે લવણમ આવશ્યકમ વા, મીઠું જોઈએ છે. તો ભાવેશ કહે છે આમ દદાતું, જરૂર જેટલું આપો. આમ એટલે હા થાય સંસ્કૃતમાં, ન એટલે ના થાય. બધું યાદ રાખજો. હવે કિંચિત તક્રમ અપી આવશ્યકમ વા. હવે યાદ રાખજો, તક્રમ એટલે છાશ થાય. તક્રમ એટલે છાશ. તક્રમ. હવે છાશ પણ તમારી જોડે હોય તો એને સંસ્કૃતમાં શું કહેવાય યાદ રાખજો, તક્રમ એટલે છાશ. કિંચિત, કિંચિત એટલે થોડી, થોડી છાશ પણ જરૂર છે. થોડી છાશની પણ જરૂર છે. આવશ્યકમ વા એટલે છાશની પણ જરૂર છે. હવે ચેતના કહે છે સ્વીકરોતુ, લો. એકમ મોદકમ અપી સ્વીકરોતુ, એક લાડુ પણ લો. મોદકમ એટલે શું થાય, લાડુ પણ લો. હવે ભાવેશ કહે છે ધન્યવાદ. ધન્યવાદ આગળ પણ આપણે સમજી ચૂક્યા. ધન્યવાદ એટલે આભાર. અને કહે છે એકામ રોટિકામ અપી દદાતું, એક રોટલી પણ આપો. હવે એને એક રોટલી પણ જોઈએ છે. રોટિકામ એટલે રોટલી. હવે ચેતના કહે છે અવલેહમ અપી અસ્તિ. અવલેહ, અવલેહ એટલે અથાણું. હવે અથાણાનું પણ આપણે સમજી ચૂક્યા. અથાણાને સંસ્કૃતમાં કહેવાય અવલેહમ. લખીએ આપણે અવલેહમ. અવલેહમ એટલે અથાણું. ચાલો, અવલેહમ એટલે અથાણું. એમ કે છે કે અવલેહમ અપી અસ્તિ. ઘણાને મારા જેવી ટેવ હોય કે જેને અથાણું ખાવાની જરૂર પડે, છાશ ખાવાની જરૂર પડે. ભાવેશને પણ ચેતના આવું પૂછે છે કે અથાણું પણ છે. અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા, શું તેની જરૂર છે. આવશ્યકમ વા શું તેની જરૂર છે. તો ભાવેશ કહે છે માસ્તુ. માસ્તુ એટલે પણ ના થાય. યાદ રાખજો, આમ એટલે હા, ન એટલે ના, માસ્તુ એટલે પણ ના. આવા શબ્દો યાદ રાખજો. ઇદાનીમ ઓદનમ દદાતું. હવે ભાતની જરૂર છે. બરોબર. હવે ભાત આપો. ચેતના કહે છે સ્વીકરોતુ, લો. દાલમ અપી સ્વીકરોતુ, દાળ પણ લો. હવે ભાવેશ કહે છે ધન્યવાદ, આભાર. ચેતના કહે છે અન્ય કિમપી આવશ્યકમ. અન્ય કંઈ જોઈએ છે. કાંઈ જોઈએ છે. અન્યમ એટલે અન્ય. કિમપી આવશ્યકમ એટલે કાંઈ જોઈએ છે. હવે ભાવેશ કહે છે ઇદાનીમ કિમપી માસ્તુ. હવે કાંઈ પણ જોઈતું નથી. મમ ભોજનમ સમાપ્તમ. મારું ભોજન સમાપ્ત થયું, પૂરું થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે પ્રશ્ન પૂછાય છે ભોજનમ કિમ અસ્તિ. ભોજન કેવું છે. રુચિકરમ સ્વાદિષ્ટ. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન સ્વાદિષ્ટ છે. આપણે પાઠ સમજ્યા. હવે પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તર જે ઓપ્શનમાં પૂછાય છે તમારે, અને ઓપ્શનમાં પૂછાય, સંસ્કૃતમાં પણ પ્રશ્નોત્તર પૂછાય તો તમને આવડવા જોઈએ. આ તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, તો લખી લો. મોઢે લખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી યાદ રહે કે દાલમ એટલે દાળ, ઓદનમ ભાત, લવણમ મીઠું, તક્રમ છાશ, અવલેહમ અથાણું, વ્યજનમ શાક, રોટિકા રોટલી, મોદકમ લાડુ, આપો એટલે દદાતું, દદાતું એટલે આપો,
આભાર એટલે ધન્યવાદ. આભાર ધન્યવાદ. આભાર. ચાલો હવે આ પાઠમાંથી આવતા આપણે વિકલ્પોમાંથી કેવા પ્રશ્નો આવશે તેની સમજૂતી મેળવીએ. ભાવેશઃ કમ અભિવાદનયતિ. ભાવેશને કોણ અભિવાદન કરે છે? તો ચેતના. કોણ અભિવાદન કરે છે? ચેતના. બરોબર, ચેતના અભિવાદન કરે છે ને, આ રીતે પૂછાય. તો હવે રોટલી માટેનો સંસ્કૃત શબ્દ શું? આવી રીતે તમને પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ કે રોટલી માટે રોટિકા. પ્રશ્ન પૂછાય કે લાડુ માટેનો સંસ્કૃત શબ્દ શું? તો મોદકમ. આવી રીતે તમને પ્રશ્ન પૂછાય છે. ભાવેશઃ ભોજનમ કિદમ વદતિ. ભાવેશ ભોજન વિશે શું કહે છે? તો મધુરમ કે રુચિકરમ? તો રુચિકરમ. બરોબર, સ્વાદિષ્ટ. સિદ્ધમ એવમ, એનું તમને એવું પૂછાય કે સિદ્ધમ વત્તા એવ એની સંધિ જોડો તો સિદ્ધમેવ. શું થાય? સિદ્ધમેવ. હવે ભોજને કિમ કિમ અસ્તિ ઇતિ વાક્યમ કિમ વદત. આ વાક્ય કોણ બોલે છે? ભોજને કિમ કિમ અસ્તિ. તો આ વાક્ય ચેતના બોલે છે કે ભાવેશ? એ યાદ રાખજો. તો ભાવેશ બોલે છે. કિમ કિમ અસ્તિ, ભોજનમાં શું શું છે? બરોબર, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા દરેક પ્રશ્નોને સંસ્કૃતમાં લખો. તો લખો વિદ્યાર્થી મિત્રો. ભાવેશઃ ચેતનાયામ કથમ અભિવાદનમ કરોતિ. લખીએ આપણે. ભાવેશઃ ચેતનાયામ કથમ અભિવાદનમ કરોતિ. ભાવેશઃ ચેતનાયામ કથમ અભિવાદનમ. જેને મોઢે આવડે એ પોતાની નોટબુકમાં મોઢે પણ લખી શકે છે, જેથી ખબર પડે કે તમને કેટલું આવડ્યું. બરોબર, તો લખો તમારી જાતે જવાબ વિદ્યાર્થી મિત્રો. હું તો લખાવીશ જ, પણ તમને કેટલું આવડ્યું એ તમે ચેક કરી શકો છો. ભાવેશઃ ચેતનાયામ કથમ અભિવાદનમ કરોતિ. હવે આ પ્રશ્નનો જવાબ પહેલાં તો ભાષાંતર સમજાવી દઉં. ભાવેશ ચેતનાને કયા શબ્દથી અભિવાદન કરે છે? તો ભાવેશઃ ચેતનાયામ નમસ્કાર શબ્દેન. લખીએ. ભાવેશઃ ચેતનાયામ નમસ્કાર. તમારે હવે અલગ તારવવું છે તો આ રીતે તમારે ઇન્વર્ટેડ કોમામાં લખવું પડશે. નમસ્કાર શબ્દેન અભિવાદનમ કરોતિ. હવે આપણે આગળ બીજો પ્રશ્ન સમજીએ. ચેતના ભાવેશમ કથમ સત્કરોતિ. ચેતના, ચાલો લખીએ બીજો પ્રશ્ન. ચેતના ભાવેશમ કથમ સત્કરોતિ. ચેતના ભાવેશમ કથમ સત્કરોતિ. ચેતના ભાવેશને કેવી રીતે સત્કારે છે?
આ પ્રશ્નનો એ અર્થ થાય. બરોબર, તો ભાષાંતર કર્યું. હવે આપણે જવાબ લખીશું કે ચેતના ભાવેશને કયા શબ્દથી સત્કારે છે. તો ચેતના ભાવેશ નમસ્કાર શબ્દેન સર્વમ કુશલમ વા પ્રશ્નેન સત્કરોતિ. આપણે લખવું પડશે. ચાલો લખીએ. ચેતના ભાવેશ નમસ્કાર શબ્દેન સર્વમ કુશલમ વા પ્રશ્નેન સત્કરોતિ. જે પ્રશ્ન પૂછે છે આપણે આખો લખવો પડે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ચેતના ભાવેશને જે પ્રશ્ન કરે છે તે તમારે લખવાનો છે. હવે આગળનો આપણે પ્રશ્ન સમજીએ. ચેતના ભોજન વિષયે કિમ વદતિ. ચેતના ભોજન વિશે શું કહે છે. ચાલો લખીએ. ત્રીજો પ્રશ્ન. ચેતના ભોજન વિષયે કિમ વદતિ. હવે જુઓ, ચેતના ભોજન વિશે શું કહે છે. વદતિ એટલે શું કહેવું, બોલવું. બરોબર, તો ચેતના ભોજન વિષયે વદતિ ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. શું કહે છે? ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. તો ચાલો લખીશું આપણે જવાબ. ચેતના ભોજન વિશે વદતિ. ચેતના ભોજન વિષયે વદતિ. ભોજન વિષયે વદતિ યત ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. યત ભોજનમ સિદ્ધમ. આ બધા જ પ્રશ્નોત્તર પરીક્ષામાં પૂછાય એવા છે. એટલે વિદ્યાર્થી મિત્રો CWની નોટમાં લખી લેજો, જેથી તમને વાંચવા થાય અને આવડે. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ઓકે, ચાલો હવે આગળનો ખૂબ જ IMP પ્રશ્ન અને પૂછાય એવો પ્રશ્ન. ભોજને કિમ અસ્તિ. ભોજનમાં શું છે. આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને આને તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. હું સમજાવું છું. ભોજને વ્યજનમ રોટિકામ મોદકમ અવલેહમ ઓદનમ દાલમ અસ્તિ. બરોબર, 6 વસ્તુ છે. વ્યજનમ રોટિકામ, વ્યજનમ એટલે શાક, રોટિકામ મોદકમ અવલેહમ ઓદનમ દાલમ. બરોબર, અપી અસ્તિ. તો આવી રીતે તમને સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય અને આ પ્રશ્ન જાતે લખજો અને મોઢે લખજો કે ભોજને કિમ અસ્તિ. લખ્યો? હા. ચાલો હવે આપણે ગુજરાતીમાં તમને પૂછાય પ્રશ્નોત્તર. ગુજરાતીમાં પૂછાય તો તમને આવડવા જોઈએ કે ચેતના ચા કે કોફી વિશે એમ પૂછે છે ત્યારે ભાવેશ શું કહે છે. તો ચેતના ચા કે કોફી વિશે પૂછે છે ત્યારે ભાવેશ કહે છે કે અત્યારે ભોજનની જરૂર છે. હવે જમતી વખતે ભાવેશ મીઠા અને છાશ વિશે શું કહે છે. તો જમતી વખતે ભાવેશ મીઠા અને છાશ વિશે કહે છે કે જરૂર જેટલું આપો. શું કહે છે? જરૂર જેટલું આપો અને થોડી છાશ પણ આપો, આવું કહે છે. બરોબર. હવે ચેતના અથાણા વિશે શું કહે છે.
ચેતના અથાણું આપવાનું કહે છે ત્યારે ચેતના અથાણા વિશે શું કહે છે? તો ચેતના અથાણા વિશે કહે છે કે અથાણું જોઈએ છીએ. ભાવેશ આ પણ ખૂબ જ ગુજરાતીમાં ભાષાંતરમાં કે પ્રશ્નમાં ગમે તેમાં પૂછાય છે કે ભોજનમાં ભાવેશ શું જમે છે? તો ભોજનમાં ભાવેશ ભાત, દાળ, રોટલી, શાક જમે છે. બરોબર? દાળ, ભાત, લાડુ, રોટલી, શાક, આ છાશ આ બધું જમે છે. છાશ પણ લે છે ને કે મને થોડી છાશ આપો એટલે છાશ પણ આપણે લખવી પડે. ચાલો, રોટલી, શાક, દાળ, ભાત, પછી લાડુ, બરોબર, અને છાશ. 6 વસ્તુ યાદ રાખવાની સંસ્કૃતમાં અને ગુજરાતીમાં. 6 વસ્તુ તમને આવડવી જોઈએ. હવે ભાવેશ ભોજન વિશે શું કહે છે? આ પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે કે ભાવેશ ભોજન વિશે કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે. આ 2 પ્રશ્નો ખાસ યાદ રાખજો. સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં પૂછાય જ છે. હવે તમને એવું પૂછાય કે માતૃભાષામાં અનુવાદ કરો. કોઈ પણ તમને ડાયલોગ આપેલો હોય, ડાયલોગ એટલે કે તમને ગુજરાતીમાં કહો તો સંવાદ, તો સંવાદ આપેલો હોય તો એનું ભાષાંતર તમને આવડે. હવે સંવાદ આપેલો હોય એના પરથી તમને પ્રશ્નો પૂછે તો એ પણ તમને આવડવા જોઈએ. તો તમારે શું કરવાનું? તો પહેલાં તમારે ડાયલોગ વાંચી લેવાનો અને એના પરથી પ્રશ્નો આવડવા જોઈએ. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ.